ઓમ નમઃ શિવાય. સંદેશ ન્યૂઝની શ્રાવણ વિશેષ રજૂઆત ઓમ નમઃ શિવાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઝંખના દવે. દર્શક મિત્રો, આ સંસારમાં કોઈ શિવનું ભક્ત હોય અને તે ઓમ નાદથી અજાણ હોય તેવું તો ક્યારેય બની જ ન શકે, કારણ કે ઓમનો ઉચ્ચાર જ ભગવાન શિવનો પર્યાય છે. ઓમનો નાદ શાંત અને તીવ્ર બંને પ્રકારનો હોય છે. જો ઓમ નાદને શાંત ચિત્તે સાંભળવામાં આવે તો તેના શ્રવણ માત્રથી પણ શાંતિની અને આધ્યાત્મિકતાની અનુભૂતિ થાય છે. સાથે જ આપને જણાવી દઈએ કે યોગ વિજ્ઞાનમાં પણ ઓમનું વિશેષ મહત્વ છે. તો શું છે ઓમનાદનો શિવા સાથે વિશિષ્ટ સંબંધ? આવો જાણીએ. દેવાધિદેવ મહાદેવજી એટલે કે શિવા, કે જેમને ઓમનાદ અતિ પ્રિય છે. માત્ર આ ઓમના ઉચ્ચારણ માત્રથી પણ શિવ પ્રસન્ન થાય છે, કારણ કે સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ ઓમથી જ થઈ છે અને ઓમ તે દરેક સંસારી જીવને તેની આત્માથી જોડવાનું કામ કરે છે. જ્યારે આત્મા પરમાત્મા શિવમાં લીન થાય છે ત્યારે યોગીને ઓમકારનો નાદ સંભળાવા લાગે છે, જે સાબિત કરે છે કે તે યોગી પોતાની સાધનાથી શિવ તત્વનું સાનિધ્ય મેળવી રહ્યા છે. તો આ ઓમનાદ છે શું અને કેમ ઓમનાદ શિવજીને અતિ પ્રિય છે? આવો જાણીએ શિવજીના પરમ ભક્ત અને આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ડૉક્ટર લંકેશ બાપુ પાસેથી. રેચંબાચમ પ્રપદે મનોજજો પ્રદે સોમમ પ્રાણમ પ્રપદે ચક્ષુષોત્તરમ પ્રપદે બાગોજહ સહોજો મયી પ્રાણાપાનવ. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. ખૂબ મહત્વનો પ્રશ્ન છે. ઓમકારથી એના ફાયદા શું છે? શાસ્ત્ર એવું કહે કે સૌ પ્રથમ તો ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. કે માત્ર ઓમકાર જે છે ને, બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ, યોગી બી જેનું સતત ધ્યાન કરે છે એ ઓમકાર છે. કામદમ મોક્ષદમ ચૈવ, તમારી દરેક પ્રકારની મનોકામના અને મોક્ષ, પૃથ્વીલોક અને સ્વરલોક બંને જોઈતું હોય તો ઓમકારનો જાપ કરો. ઓમ તે અ, ઉ અને મ એ 3 ધાતુઓનો બનેલો શબ્દ છે. ઓમકાર એ પૃથ્વીની સૌથી પ્રાચીન ભાષા સંસ્કૃતનો શબ્દ છે અને તેને બ્રહ્માંડની ઉત્પત્તિ પછીનો કે પછી ઉત્પત્તિ સમયનો પ્રથમ શબ્દ ગણવામાં આવે છે. અને આપણા ગ્રંથોમાંથી સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં ઓમનો પ્રયોગ અનેક ઠેકાણે કરવામાં આવ્યો છે. આ ધ્વનિ સમગ્ર સૃષ્ટિ અને બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. તેથી જ ઓમનો ધ્વનિ ભગવાનનો પર્યાય કહેવાય છે. પુરાણોમાં કહેવાયું છે કે ઓમના ધ્વનિ અને પ્રકાશના મિલનથી બ્રહ્માંડનું સર્જન થયું છે. આજે પણ આ અવાજ અવિરત યથાવત છે. સમગ્ર બ્રહ્માંડમાં કંપન, ધ્વનિ અને પ્રકાશ હાજર છે. પરંતુ જે દિવસે સૂર્યની ઉર્જા પણ ખતમ થઈ જશે તે દિવસે પણ માત્ર ઓમનો નાદ અને પ્રકાશ જ હાજર રહેશે. પુરાણોમાં જણાવ્યા મુજબ ઓમનાદ બ્રહ્માંડના કોઈ પણ પદાર્થ, પ્રાણી, ગ્રહ કરતાં પણ વધારે શક્તિશાળી છે અને ઓમનો નાદ સૂક્ષ્મ કરતાં વધુ સૂક્ષ્મ પણ હોઈ શકે છે અને તે જ સમયે તે રાક્ષસી કરતાં વધુ ભયંકર પણ હોઈ શકે છે. જેથી કોઈ યોગીને જ્યારે ઓમનો નાદ સંભળાય, આપોઆપ સંભળાવા લાગે, ત્યારે કહેવાય છે કે તે જીવાત્માની મોક્ષની તરફ ગતિ થાય છે. અને તેથી જ સરળ ભાષામાં કહેવામાં આવે છે કે ઓમનો જાપ કરવાથી મોક્ષ થઈ શકે છે. હાથ ઉપર હાથ મૂકીને સતત ઓમ ઓમ એવું સવારે 9 મિનિટ તમે ઓમકાર કરશો તો એનાથી શાસ્ત્ર એવું કહે છે કે કરોડરજ્જુના કોઈ રોગ હોય, સ્પાઇનલ કોડ, તો એ બી તમે એનાથી મુક્ત થશો. 9 મિનિટ કરવાથી માનસિક તણાવ હોય તો એમાંથી પણ તમે
મુક્ત થાવ, રોગમાંથી મુક્તિ મળે. બીજું કહી શકાય, થાઇરોઇડનો કોઈ પ્રોબ્લેમ હોય, તમે ઓમકાર કરો તો એનાથી પણ ખૂબ જ સારું પુણ્ય અને સારું આરોગ્ય પ્રાપ્ત થતું હોય છે. દરેક પ્રકારના રોગોમાંથી મુક્ત થવા માટે આમ તો એવું કહી શકાય કે રોગ જ ન થાય એની માટે જો આપણે 9 મિનિટ પ્રતિદિન કરો તો કોઈ પણ મહાદેવ આ યોગી એ રોગી તો ભગાવી જ દે છે. હર હર મહાદેવ. ઓમના ઉચ્ચારણથી નાભી, હૃદય અને આજ્ઞાચક્ર જાગૃત થાય છે. તે 3 દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સાથે 3 જગતનું પણ પ્રતીક છે. શાસ્ત્રોમાં ઓમ ધ્વનિના સૌથી વધુ અર્થ વર્ણવવામાં આવ્યા છે. ઓમ એક મોનોસિલેબિક અને મહામંત્ર છે. તે શાશ્વત, અનંત, નિર્વાણ અને મોક્ષનું પ્રતીક છે. કૈવલ્ય જ્ઞાન એટલે કે બ્રહ્મ જ્ઞાન અથવા આત્મજ્ઞાનની અંતિમ અવસ્થામાં પહોંચવું તે આ યોગની અંતિમ સ્થિતિ છે. જ્યારે કોઈ યોગી કે સાધક ધ્યાનની અવસ્થામાં શૂન્ય તરફ જાય છે ત્યારે તે ચરમસીમાએ પહોંચીને વ્યક્તિ પોતે ઓમનો નાદ સાંભળવા લાગે છે. અને માટે જ કહેવાય છે કે સૃષ્ટિની શરૂઆત અને અંત બધું જ ઓમ નાદમાં સીમિત છે. તો દર્શક મિત્રો, ઓમનો ધ્વનિ પોતે જ શાશ્વત છે. તેના વિના સમગ્ર બ્રહ્માંડ અધૂરું છે. જો મંત્રનો જાપ કરતી વખતે ઓમનો ઉચ્ચાર યોગ્ય રીતે ન કરવામાં આવે તો તે જાપ અધૂરો રહી જાય છે. ઓમમાં માનવ જીવનનો સાર છુપાયેલો છે અને આ અનુભવાયેલું છે કે કોઈ પણ યોગી જ્યારે ધ્યાનની ટોચ પર પહોંચે છે ત્યારે તેમને ઓમનો નાદ સંભળાવા લાગે છે. તો દર્શક મિત્રો, આજે આપને ઓમ નાદના શિવ સાથેના સંબંધ સાથે માહિતગાર કર્યા છે. અને હવે આવતીકાલે આપને અવગત કરીશું પર્વતરાજ હિમાલયમાં બિરાજતા અને શિવજીને પ્રિય એવા ઓમ પર્વતથી. તો આ ઓમના યોગ્ય ઉચ્ચારણ અને નાદ સાથે કરો શિવ ભક્તિ. કાલે ફરી મળીશું. હર હર મહાદેવ.